મિત્રો, આજે હું લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી સુગર વગર બનતી રાગીની બરફી। જો તમારા બાળકો કે પરિવાર માટે તમે ગોતી રહ્યા હોય તો અડધો કપ આપણે ખજૂર લેશી અને આપણે દૂધમાં પલાળી દેશી 10 થી 15 મિનિટ સુધી। આપણે એક પેનમાં આપણે ઘી ગરમ કરશું। ઘી ગરમ થાય એટલે આપણે રાગીનો લોટ 1 કપ લીધો છે, તેમાં આપણે ધીમા તાપે 6 થી 7 મિનિટ સુધી સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટને શેકી લઈ। લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે 1 ચમચી આપણે ગુંદ ઉમેર્યો છે। હવે આપણે દૂધમાં પલાળેલો જે ખજૂર હતો તેને આપણે 2 થી 3 મિનિટ સુધી ઘીમાં આપણે શેકી લઈ। ઘીમાં ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકી લઈ। હવે આપણો સરસ રીતે ખજૂર પણ શેકાઈ ગયો છે તો હવે એમાં આપણે 1 કપ જેટલો આપણે ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરશું, જેમાં મેં કાજુ, બદામ, અખરોટ એ બધાનું આપણે સરસ રીતે એક મિક્સરમાં આપણે ભૂકો કરી નાખ્યો છે। પાવડર આપણો સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે લોટ શેકેલો હતો તે ઉમેરી દઈ। હવે આપણે એક પ્લેટ લઈ તેમાં ઘી લગાવી અને આપણે બરફીનો આપણે શેપ આપી દઈ। ગાર્નિશિંગ માટે આપણે નાળિયેરનું ખમણ અને ખસખસના બી આપણે નાખી અને આપણે સર્વ કરીએ તો તૈયાર છે આપણી હેલ્ધી એન્ડ ટેસ્ટી 100% નેચરલ રાગી ડેઝર્ટ બરફી। આમાં રિફાઇન્ડ શુગર કે મેંદો નથી તો તમારા બાળકો માટે બેસ્ટ રેસિપી છે। જો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસિપી સાથે।